તો દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ દબાણ હટાવવાની ઝુંબેશમાં 300થી વધુ દુકાનો ગુમાવનારા વેપારીઓએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરી છે। છેલ્લા 3 વર્ષથી અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા દુકાનદાર એસોસિએશનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્થાનિક ધારાસભ્યને રૂબરૂ મળી વહેલી તકે રોજગારી માટે વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરી છે। કારણ એટલું જ છે કે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના દિને માન્ય નગરપાલિકા અધ્યક્ષશ્રીએ ધ્વજવંદન કરતાની સાથે 2 શબ્દો પહેલા કીધા હતા કે મારા વેપારી ભાઈઓનો જે અન્યાય થયો છે એના ન્યાય મળશે। આજે એ ન્યાય મળવાની આશ 26 જાન્યુઆરી પછી મહિનો નીકળી ગયા પછી આજે નગરપાલિકામાં રૂબરૂ આવ્યા છે ત્યારે કોઈ પણ પ્રકારે આ રસ્તો ધૂંધળો જોવાતો નથી સાફ કે ભાઈ આનો રસ્તો સાફ થઈ ગયો છે। 35 મહિના પછી પણ દાહોદના વેપારીઓ જેમનો વાક ફક્ત એટલો જ છે જેમને દાહોદના વિકાસમાં સિંહ ફાળો આપ્યો છે